રામ રામ ફાર્મર્સ, આ ડગરા છે મોટા ટ્રેક્ટરના ફ્રન્ટ વ્હીલના અને ટ્રાન્સપોર્ટ થવાના છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મોડલની વાત કરું એ પહેલા ડગરાની થોડી ટેકનિકલ માહિતી આપી દઉં તમને. હવે આ ડગરા બનાવવા માટે આપણે 3 ઇંચ જાડી અને 10 ઇંચ લાંબી સાફ્ટીનનો ઉપયોગ કરેલો છે. તેમજ સાફ્ટીન અને પ્લેટ માટે આપણે ગ્રેડેડ મટીરિયલનો ઉપયોગ. જે આમાં જે ટ્રેક્ટર સાઈડની જે પ્લેટ છે ટોટલ વેલ્ડિંગ લેસ પ્લેટ બનાવેલી. હવે સાફ્ટીન અને પ્લેટને આટાથી જોડી અને ડીપ પેનિટ્રેશનથી વેલ્ડિંગ કરેલું છે, જેથી મજબૂતાઈ સારી રહેવાની છે. ડગરામાં 1-1 ઇંચના ગાળે ડબલ કોટેશન આપેલા છે, જેથી તમે તમારા પાકને અનુરૂપ જારી સેટ કરી શકો છો. બધા જ નટબોલ હાઈ ટેન્સલ આપેલા છે, તેમજ કોરોઝન રેઝિસ્ટન્સ માટે આપણે ઝિંક પ્લેટિંગ કરેલ છે. હું તમને ફ્લાંચની વાત કરું અને પ્લેટને આટાથી જોડી અને કોર્નર સપોર્ટ આપેલા છે અને તેમાં પણ ડીપ પેનિટ્રેશનથી વેલ્ડિંગ કરેલું છે. આ સાફ્ટીન અને બૂસ્ટ માટે બંને માટે આપણે ઇન્ડક્શન હાર્ડનિંગ પ્રોસેસ કરેલી છે, એટલે આમાં સાફ્ટીનમાં પ્રમાણમાં ઘસારો ઓછો રહેવાનો છે. હું તમને ટ્રેક્ટરની વાત કરું તો આ ટ્રેક્ટર છે જોન ડીયરનું 5055 ટર્બો મોડલ છે. તો ખેડૂત મિત્રો, તમે પણ તમારા મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર કે સનેડા માટે ફિક્સ ડગરા કે સ્લાઇડિંગ ડગરા લેવાનું વિચારી રહ્યા હો તો એકવાર અમારો કોન્ટેક્ટ અવશ્ય કરજો. અમે સોશિયલ મીડિયાના બધા જ પ્લેટફોર્મ પર અવેલેબલ છીએ. અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રુદ્ર એગ્રો એન્જિનિયર રાજકોટ, તેમજ અમારું ફેસબુક આઈડી અને અમારું યુટ્યુબ આઈડી છે રુદ્ર એગ્રો એન્જિનિયર રાજકોટ, જેને તમે સબસ્ક્રાઇબ કરો. જોડાયેલા રહેજો. જય દ્વારકાધીશ.